ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ધોરણ 8ની અંદર જેમ ગઈકાલે આપણે એક્ટિવિટીમાં શીખી ગયા અ કી ટુ હેવન કે સ્વર્ગમાં જવાની ચાવી વિશે આપણે શીખી ગયા હતા. તો આજે એને લગતા કેટલાક ક્વેશ્ચન છે અને પછી આપેલા વિધાન કોના માટે છે તે લખો અને પ્રશ્નોત્તરી અને એના સિવાય આપણે જે છે કે કેનનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના વિશે આપણે આજે શીખવાના છીએ. તો આપણે સૌપ્રથમ શરૂઆતમાં ટ્રુ ઓર ફોલ્સ વિશે આપણે શીખીશું. સૌપ્રથમ ટ્રુ ઓર ફોલ્સ તમે જોઈ શકો છો તમારી જે છે કે સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. નંબર 4 માર્ક ટ્રુ ઓર ફોલ્સ એટલે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે લખો. તો આપણે સૌપ્રથમ પહેલું વાક્ય જોઈએ. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. તો ફોલોઅર્સ એટલે અનુયાયીઓ. તો સાધુના મેની એટલે ઘણા. તો સાધુના ઘણા બધા અનુયાયીઓ હતા. તો આપણે યુનિટમાં જોયું તો એના ઘણા બધા અનુયાયીઓ ગામમાં જોવા મળતા હતા, ગામના રહેવાસીઓ. તો એના કારણે આ સેન્ટેન્સ કેવું બનશે? સાચું એટલે કે ટ્રુ. ચાલો સેકન્ડ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. શું આપણે જોઈએ છે કે એટલે કે રાજા સાધુને મળવા માંગતો હતો. મીટ એટલે કે મળવું. તો આ જે વાક્ય છે એ કેવું થશે? રોંગ એટલે કે ખોટું છે. ત્રીજું સેન્ટેન્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તો તેનાલી રામન ફેક એટલે ખોટું, સાધુ એટલે ખોટા સાધુ, રિસ્પેક્ટ એટલે આદર સન્માન. તો એણે જે છે કે ત્યાં જઈને સાધુનો આદર સન્માન રાખ્યો ન હતો એવું કહે છે. તો જે છે એ વાક્ય કેવું છે? સાચું. કારણ કે જે છે એ જ જે જૂથો સાધુ હતા તો એમની જે હકીકત એ દરેક વ્યક્તિની સામે, ગામના રહેવાસીઓની સામે એ લાવે છે. નંબર 4 ધ સાધુ વોઝ રિયલી હોલી મેન. હોલી એટલે પવિત્ર, મેન એટલે માણસ, રિયલી એટલે ખરેખર. તો સાધુ ખરેખર પવિત્ર માણસ છે, હતો. તો એ આન્સર કેવો આવશે? રોંગ એટલે કે ખોટો. પાંચમું વાક્ય. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. મેજિકલ એટલે કે જાદુઈ, બિયર્ડ એટલે કે દાઢી. તો સાધુની જે છે કે જાદુઈ દાઢી હતી. તો એ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે એટલે રોંગ. છઠ્ઠું સેન્ટેન્સ. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તો તેનાલી રામન ખરેખર વોન્ટ એટલે એ પોતે સ્વર્ગમાં જવા માંગતો હતો. તો એ વાક્ય કેવું બનશે? એ રોંગ. એના પછી સાતમું વાક્ય. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, વિલેજર એટલે ગામના રહેવાસીઓ, રીચ એટલે પૈસાદાર, મેન એટલે માણસ. તે ગામના રહેવાસીઓને પૈસાદાર બનાવવા માંગતો હતો. એ બનાવવા માંગતો હતો આપણે જોયું ગઈકાલે. તો એ બનાવવા માંગતો હતો નહીં, ફક્ત એ લોકોની જે છે કે પૈસા ને એવું બધું હડપવા માંગતો હતો. તો આ વાક્ય કેવું બનશે? રોંગ. આઠમું સેન્ટેન્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા જે છે એમના લોકોની ચિંતા કરતો હતો. તો આ વાક્ય કેવું બનશે? ટ્રુ એટલે કે સાચું બનશે. નવમું વાક્ય. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. કે સાચા સાધુ હંમેશા એમની જે પણ એ લોકો સર્વિસની વાત કરીએ તો એમાં પોતે પૈસા લે છે તો નહીં. તો એમાં જે આવશે તો ખોટું. કોઈ પણ એ પોતે સેવા કરે, સર્વિસ એટલે કે સેવા, તો એ સેવા કરવાના કદી પણ પૈસા લેતા નથી. એના પછી ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. ટ્રસ્ટ એટલે વિશ્વાસ, ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ કર્યો. તો રાજાએ તેનાલી રામન ઉપર શું કર્યો? વિશ્વાસ કર્યો. તો આ વાક્ય કેવું બનશે? સાચું. ચાલો એના પછી આપણે અહીંયા નંબરમાં થોડીક મિસ્ટેક છે પણ એ 11 નંબર આવશે. વિલ યુ ગો ટુ અ સાધુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ.
શું તમે સાધુને એક્ઝામમાં એટલે પરીક્ષા દરમિયાન તમે એને સારા માર્ક્સ આપશો કે એણે જે સારા કામ કર્યા છે તો એમાં તમને સારા માર્ક્સ આપશો? યસ ઓર નો? તો એમાં જવાબ આવશે નો. ચાલો એના પછી આપણે નીચે આપેલા વિધાનો જેની અંદર આપણે જે છે કે કોના માટે છે તે લખો. એટલે અબાઉટ whom is each of the given sentence. કોણ કોને કહે છે, કોણ બોલે છે. આપણે ગુજરાતીના સબ્જેક્ટની અંદર આ વસ્તુ આપણે શીખીએ છીએ તો એ જ વસ્તુ આપણે અહીં આપણે શીખવાના છીએ. હી લીવડ ઇન ધ કેમ્પ. કેમ્પ એટલે છાવણીમાં, ને લીવ એટલે રહેવું, લીવડ એટલે રહ્યો. તો છાવણીમાં કોણ રહેતું હતું? તે છાવણીમાં રહેતો હતો. તો કોણ રહેતું હતું? સાધુ. એટલે જવાબ આવશે સાધુ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. પોકેટ એટલે પોતાના ખિસ્સામાંથી, ટેક એટલે લેવું, ટુક એટલે લીધા, તો આઉટ એટલે બહાર. તો હી ટુક આઉટ કોઇન ફ્રોમ હિઝ પોકેટ. તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા બહાર કાઢ્યા. તો કોણે કાઢ્યા પૈસા? તો એ ગામનો રહેવાસી જે બીજો હતો એણે કાઢ્યા હતા. હી રસ્ડ ટુ ધ સાધુ. કોણ ધક્કો મારીને સીધું એના પગ નીચે પડી ગયું? તો કોણ? તો એ તેનાલી રામન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તો નવા રસ્તાના પ્રોજેક્ટ ઉપર કોણ વાત કરવા માંગતું હતું? તો એ ધ કિંગ એટલે કે રાજા. એના પછીનું સેન્ટેન્સ જોઈએ 5 નંબરનું. હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. કે તે હવામાંથી સિક્કા અને ફળો ઉત્પન્ન કરતો હતો. તો એ શું આવશે? એ કોણ? તો આપણે જોઈએ છે તો એ શું આવશે? તો એ કોણ વાક્ય બોલતું હતું? તો એ ધ સાધુ. એ કોણ એવું કરતું હતું? તો એ સાધુ કરતો હતો. હી પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. કે સાધુના વાળ દાઢીના વાળ કોણે સૌપ્રથમ ખેંચ્યા? તો એ તેનાલી રામન. હી કેમ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવ્યો હતો. તો હિમાલયમાંથી કોણ આવ્યો હતો? ધ સાધુ. હી ટુક અવે ધ સેક. તો જે છે કે પેલો થેલો, હી ટુક અવે એટલે દૂર, ટેક એટલે લેવું, ટુક એટલે લીધું, તે થેલો ત્યાંથી લઈ ગયો. તો કોણ લઈ ગયું? તો સાધુસ આસિસ્ટન્ટ. તો અહીં આપણે કોણ બોલે છે, કોને કહે છે એના વિશે આપણે આની અંદર શીખ્યા. હવે એના પછી નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાથમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દનો પ્રથમ મૂળાક્ષર આપેલો છે તો એ આપણે લખવાનો છે. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. તમને પહેલો જે છે કે એનો મૂળાક્ષર અહીં આપેલો છે એના પરથી તમારે વિચારવાનું કે આ સેન્ટેન્સ જે છે એ કયું છે. તો આપણે સૌપ્રથમ આપણે જોઈએ છીએ તો અહીં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે અ કન્ટ્રી રૂલ્ડ બાય કિંગ. તો દેશના નિયમો રાજા બનાવે છે. તો શેના? તો રાજ્યના. તો એ એટલા માટે શું આપ્યું છે? કિંગડમ. તો એવી રીતના જ આપણે પહેલું વાક્ય જોઈએ, પહેલું સેન્ટેન્સ. અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. એટલે કે ધાર્મિક નેતાને સંબોધવાની એક રીત. આપણે કોઈ પણ ધાર્મિક નેતા હોય તો એને સંબોધવાની રીત આપણે જે યુનિટની અંદર પણ શીખી ગયા, જેમાં કહેતા હતા વાય છે એટલે શું આવશે? યોર. અને એચ છે એટલે હોલીનેસ. તો એનું શું છે? એનું શું થશે? જેવી તમારી પવિત્રતા અથવા તમારી પવિત્રતા, એનો જવાબ આવશે. એટલે યોર હોલીનેસ. એના પછી સેકન્ડ સેન્ટેન્સ. પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. કે સારા લોકો મૃત્યુ બાદ
ક્યાં જાય છે? આપણે જોઈએ છે તો મૃત્યુ બાદ ક્યાં જાય છે? તો શું આવશે? હેવન, એટલે કે સ્વર્ગમાં જાય છે. રન આફ્ટર સમવન, કોઈની પાછળ પડવું. તો કોની પાછળ પડીએ છે? તો એના માટે સી આપેલો છે, એટલે શું થશે? ચેઝ, એટલે કે પીછો કરવો. ચેઝ એટલે કે પીછો કરવો. એના પછીનું ફોર્થ સેન્ટેન્સ, ધ પોલીસ ડઝ ધીઝ ટુ ધ થીફ. પોલીસ ચોરને આવું કરે છે. શું કરે છે? એ આપેલું છે. તો વિચારો શું બનશે? તો અરેસ્ટ. અરેસ્ટ એટલે કે પકડવું. એના પછી ફિફ્થ સેન્ટેન્સ, અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. રાજાને સંબોધવાની રીત. જ્યારે આપણે જોયું યુનિટમાં પણ, જ્યારે રાજા પોતાના દરબારમાં હાજર થાય છે તો સૌ કોઈ જગ્યા ઉપર ઊભા રહીને પછી કહે છે યોર મેજેસ્ટી, જેવી તમારી ભવ્યતા. નંબર 6, અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. રાજાના દરબારમાં એક વ્યક્તિ, જેને આપણે દરબારીઓ તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ, એટલે એને અંગ્રેજીમાં શું કહેવાશે? કર્ટિયર. તો આપણે અહીં જે ખૂબ સારી રીતે આ મૂળાક્ષરોને શીખ્યા. હવે એના પછી એક્ટિવિટી 3ની અંદર આપણે જોઈશું તો રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. એટલે કે નીચે આપેલો ફકરો વાંચવાનો છે અને કોષ્ટકમાં આપેલા વિધાનોને શું કરવાના છે? પૂર્ણ કરવાના છે. જેમાં તમને દર્શાવેલું છે, જો તમે કોઠામાં, જોન કેન નોટ. કેન એટલે કે જે કાર્ય શક્ય હોય તે વસ્તુમાં શું લાગશે? કેન. જેમાં શક્યતા હોય, જ્યારે શક્યતા આવતી હોય ત્યારે એની અંદર કેનનો ઉપયોગ થાય છે. કેન નોટ, જ્યાં કોઈ વસ્તુ થઈ શકતી ન હોય ત્યારે જે છે કે કેન નોટનો ઉપયોગ કરી શકાય છે. તો જોન શું કરી શકે છે અને જોન શું કરી શકતો નથી, એ પ્રકારના બે તમને એની અંદર કોઠા આપેલા છે, જેને આપણે શીખવાના છીએ. તો આપણે એની અંદર સૌપ્રથમ જોઈશું. તો સૌપ્રથમ આપણે એક ફકરો જોઈ લઈએ, જેને આપણને આપેલો છે, જોન ઇઝ એક્રોબેટ. તો શું છે? જોન એક કસરત ખેલનાર વ્યક્તિ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ક્યાં કામ કરે છે? તો ગ્રેટ ગ્લોબલ સર્કસમાં એ કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તે પોતાના શો માટે સખત શું કરે છે? મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. તો એ શું કરે છે? ખૂબ જ ઊંચા ઝોલા ખાવાની જે છે કે કોશિશ કરે છે. હી કેન એટલે કે ખૂબ સારી એવી કોશિશ કરે છે ઊંચા ઝોલા ખાવાની. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે મોનોસાયકલની પણ શું કરે છે? સવારી કરે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. રોપ એટલે કે દોરડા ઉપર, એટલે ગ્રેટ હાઇટ એટલે ઊંચાઈ ઉપર, ખૂબ જ ઊંચાઈ ઉપર. આપણે જે છે કે તે ખૂબ જ ઊંચા દોરડા ઉપર ખૂબ સારી રીતે જે છે કે ચાલી શકે છે. વોક એટલે કે ચાલવું. પણ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડાની સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. તે એક છેડેથી બીજે છેડે જે છે કે રિંગ ઓફ ફાયર એટલે કે જે આગ લાગેલી જે રિંગ હોય ને ગોળ, તો એની અંદરથી એ પોતે પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તે જે છે કે ટ્રીક એટલે યુક્તિઓ, કોની જેમ? જોકર્સની જેમ જે છે કે યુક્તિઓ કરી શકતો નથી, એટલે કે રમી શકતો નથી. તો આપણે આની અંદર જે છે કે કોષ્ટકની રીતે આપણે જોન કઈ વસ્તુઓ કરી શકે છે, તો એ આપણે આ ફકરામાંથી શોધવાનું છે. અને જોન કઈ વસ્તુ નથી કરી શકતો, તો એવી 3 વસ્તુઓને શોધવાની છે. તો આપણે સૌપ્રથમ કઈ વસ્તુ કરી શકે છે, તો એને આપણે સૌપ્રથમ જોઈ લઈએ. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. ફર્સ્ટ સેન્ટેન્સ, જોન કેન નોટ રાઇડ અ હોર્સ. હવે જોન શું કરી શકે છે? હી કેન રાઇડ અ મોનોસાયકલ. હવે એ શું નથી કરી શકતો? હી કેન નોટ જમ્પ
થ્રો અ ફાયર રિંગ. હવે જોન કેન, તો હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. જોન કેન નોટ, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તો આવું ખૂબ સારી આપણે જે છે કે ગ્રામરની વસ્તુ શીખ્યા. કેન, તો આપણે કેનનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરતા હોય છે. એવી જ જે છે કે હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીં આપેલી છે, જેને આપણે શીખવાની છે, જેની અંદર કેન અને કેન નોટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે વાક્યને સમજીએ, સેન્ટેન્સને સમજીએ એટલે આપણને તરત એનો જવાબ મળી જશે કે આની અંદર જવાબ શું આવશે. મીના ઇઝ લેટ. લેટ એટલે મોડું પડવું. મીટા ઇઝ લેટ. મીટા શું પડી? મોડી પડી. સી સ્લેશ ધ ક્લાસ. કોઈ પણ તમે ક્લાસમાં કોઈ દિવસ મોડા પડો તો તમને કોઈ દિવસ ક્લાસમાં એન્ટર થવા દે? ન થવા દે. તો એના કારણે આન્સર શું આવશે? કેન નોટ. તો તેણીને વર્ગખંડની અંદર પ્રવેશ મળ્યો નહીં. આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. આઈ સ્લેશ માય સિસ્ટર, કાઉન્સમાં શું છે? કોલ. તો મારી પાસે ફોન છે તો હું મારી બહેનને ફોન તો કરી જ શકું છું. તો એટલા માટે શું આવશે? કેન કોલ. તો એનો આન્સર આપણે ફરીથી બોલીએ. આઈ હેવ અ મોબાઈલ. આઈ કેન કોલ માય સિસ્ટર. થર્ડ સેન્ટેન્સ, અપુ ઇઝ અ મંકી. અપુ વાંદરો છે. ઇટ સ્લેશ અ ટ્રી. ટ્રી એટલે કે ઝાડ. ક્લાઇમ્બ એટલે કે ચડવું. અપુ વાંદરો છે તેથી તે ઝાડ ઉપર ચડી શકે છે, કારણ કે કૂદી શકતો હોય છે. તો એના કારણે ચડી શકે છે. તો એના કારણે શું આવશે આમાં? કેન ક્લાઇમ્બ. તો અપુ ઇઝ અ મંકી. ઇટ કેન ક્લાઇમ્બ અ ટ્રી. માય હેન્ડ્સ આર ડર્ટી. ડર્ટી એટલે કે ગંદા. મારા હાથો કેવા છે? ગંદા છે. સો આઈ સ્લેશ વિધાઉટ અ સ્પૂન. ઇટ એટલે કે ખાવું. મારા હાથ ગંદા છે તેથી હું જે છે કે સ્પૂન ચમચી વગર હું ખાઈ શકતો નથી. તો એના માટે શું આવશે? કેન નોટ ઇટ. તો આપણે જોશું તો માય હેન્ડ્સ આર ડર્ટી સો આઈ કેન નોટ ઇટ વિધાઉટ અ સ્પૂન. નેક્સ્ટ, પાંચમું સેન્ટેન્સ, મેહુલ ઇઝ ટોલ. મેહુલ કેવો છે? ઊંચો છે. રીચ એટલે પહોંચવું. હી સ્લેશ ધ સેલ્ફ. તો એ જે છે કે સેલ્ફ ઉપર શું થઈ શકે છે? પહોંચી શકે છે. નેક્સ્ટ, છઠ્ઠું વાક્ય, બ્રિન્ડા ડઝ નોટ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. બ્રિન્ડા પાસે જે છે કે ગાડી હંકારવાનું લાઇસન્સ નથી. સો સી સ્લેશ કાર ડ્રાઈવ એટલે હંકારવું. તો તે ગાડી હંકારી શકે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો તમે ગાડી હંકારી શકો નહીં. એટલે એનો આન્સર આવશે સી કેન નોટ ડ્રાઈવ અ કાર. નેક્સ્ટ, સાતમું વાક્ય, રહીમભાઈ ઇઝ લિટરેટ. તો એ શું છે? રહીમભાઈ એક સુશક્ત વ્યક્તિ છે જે લખી પણ શકે છે અને વાંચી પણ શકે છે. સો હી સ્લેશ અ લેટર રાઇટ એટલે કે લખવું. તો એ સુશિક્ષિત છે તો એના કારણે એ પોતે જે છે કે લખી શકે છે. તો એનો જવાબ આવશે રહીમભાઈ ઇઝ અ લિટરેટ સો હી કેન રાઇટ અ લેટર. આઠમું વાક્ય, માય ફાધર ઇઝ ઇલ. મારા પિતા બીમાર છે. હી સ્લેશ ધ મીટિંગ એટેન્ડ એટલે કે જે છે કે પહોંચવું. તો એ બીમાર છે તો એના કારણે એ મીટિંગમાં પહોંચી શકે નહીં. એટલે એને આપણે કે એ એટેન્ડ કરી શકે નહીં. તો આવશે હી કેન નોટ એટેન્ડ ધ મીટિંગ. હવે આપણે પ્રશ્નો શીખવાના છીએ પણ એ આપણે આવતીકાલે શીખીશું. ઓકે, તો આવતીકાલે આપણે પ્રશ્નોની તૈયારી કરશું અને પ્રશ્નોની સાથે સાથે એ પ્રશ્નોમાં શું કહેવા માંગે છે એને પણ આપણે ખૂબ સારી રીતે સમજશું. ઓકે, આવજો.